તો વડોદરામાં પણ જામ્યો છે વરસાદી માહોલ। 2 દિવસ ધીમી ધારે વરસાદ બાદ આજે ધોધમાર વરસાદ વરસ્યો। શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસ્યો છે ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા। 2 દિવસ ધીમી ધારે વરસાદ વરસ્યો ને આજે હવે વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ધોધમાર વરસાદથી રસ્તા પાણી થયા હતા। લોકો અવરજવર કરવામાં લોકોને મુશ્કેલી પડી હતી। વડોદરામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે અમે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી MS યુનિવર્સિટીની બહાર ઊભા છે કે જ્યાં વરસાદના કારણે જે યુનિવર્સિટીના જે રોડ છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જે રીતના આપ જોઈ શકો છો કે જે સામે યુનિવર્સિટીનો જે મેઇન ગેટ છે અને બિલકુલ તે ગેટની પાસે જ અત્યારે અહીંયા જે વરસાદ છે તે વરસાદ વરસ્યો છે અને કઈ રીતના યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને પલળવાનો વારો આવ્યો છે। કારણ કે જે રીતના હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી તે પ્રમાણે જ અહીંયા વડોદરા શહેરમાં આજે વરસાદ વરસી રહ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે ફતેગંજ, રાવપુરા, નિઝામપુરા, ગોત્રી, વાસના સહિત સમા, આજવા રોડ, વાઘોડિયા રોડ, મકરપુરા, માંજલપુર, તરસાલી અને વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આ જ રીતના ભારે પવન સાથે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અને સુરત પછી શું વડોદરાનો વારો લાવશે મેઘરાજા, તે પ્રકારના પણ હવે સવાલો ઉઠવા પામી રહ્યા છે। કારણ કે જે રીતના વાત કરીએ તો ધોધમાર વરસાદથી શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, યુનિવર્સિટીના જે રોડ છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને પાણી ભરાવાના કારણે ચોક્કસથી જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, દુકાનદારો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે। અને વડોદરા શહેરમાં અત્યારે જે વડોદરાવાસીઓ આતુરતાથી રાહ જોતા હતા વરસાદની, તે પ્રકારે જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।